આર્મીમાં ફરજ બજાવતા કર્મચારીનું ઉમંગભેર સ્વાગત સન્માન કરાયું હતું। ગત તારીખ 4/11/2020ના રોજ ભુજ તાલુકાના મિર્જાપર ખાતે રહેલા અરવિંદસિંહ ગોહિલના બનેવી અને ભારત માતાના સપૂત એવા ભાવસિંહ ઝાલા કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના મોડવાડા ગામના વતની છે અને મિર્જાપરમાં રહે છે। તેઓ આર્મીમાં 20 વર્ષની દેશની સેવા કરીને હાલ નિવૃત્ત થતા તેમનું ગોહિલ પરિવાર મિર્જાપર ક્ષત્રિય સમાજ, કચ્છ જિલ્લા કરણી સેના અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કચ્છ તથા મિર્જાપર સરપંચશ્રી તથા ગામની સમગ્ર જનતા દ્વારા વીર જવાનને શોભે તેવું સન્માન કરવામાં આવ્યું હતું। ભાવસિંહજી ઝાલા કે જેમણે 20 વર્ષ સુધી ભારતીય આર્મીમાં સેવા બજાવી અને તેમાં પણ ખાસ તેઓએ 13 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં ઉરી સેન્ટર કમાન્ડો તરીકે સેવા આપી હતી। તેમને પૂર્વ આર્મી જનરલ VK સિંહના હસ્તે એવોર્ડ પણ મળેલો હતો અને તેમણે આર્મીમાં અન્ય પણ ઘણા મેડલો મેળવી ચૂકેલા છે। રોજ જીવન અને મૃત્યુ સામે ઝઝૂમીને એક ભારત માતાના વીર જવાનને શોભે તેવું કાર્ય કરી નિવૃત્ત થયા છે। આ પ્રસંગે અરવિંદસિંહજી ગોહિલ અને તેમના પરિવાર તથા મિર્જાપર ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે સમગ્ર મિર્જાપરે દેશભક્તિ ગીત સાથે તેમનું સ્વાગત કર્યું હતું। આ સન્માન સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ક્ષત્રિય સમાજના મોભી એવા સાવજસિંહ બાપુ હાજર રહ્યા હતા તથા કચ્છ જિલ્લા ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર ભરતસિંહ ચાવડા તથા કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મેરુબા જાડેજા, કલ્લુભા જાડેજા, મિર્જાપરના સરપંચ વિનુભાઈ પટેલ તથા મિર્જાપુર ક્ષત્રિય સમાજના આગેવાનો શ્રી સવાઈસિંહ, રાજભા જાડેજા, સંજયસિંહ, રાજેન્દ્રસિંહ, ગિરિરાજસિંહ ઝાલા તથા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નીલકંઠ નગરના રહેવાસીઓએ અને ગ્રામજનો તથા કચ્છમાં હાલમાં કાર્યરત એવા 20 જેટલા આર્મી જવાનોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। ખરેખર ખૂબ આનંદનો અવસર છે। ક્ષત્રિય એટલે ધર્મરક્ષક છે અને ક્ષત્રિય રક્ષણ કરવું ક્ષત્રિયની ફરજ છે। તો આ ભાઈ ઝાલા સાહેબ જન્મે પણ ક્ષત્રિય છે અને કર્મે પણ ક્ષત્રિય છે। આજે જ્યારે પોતાની ફરજ પૂરી કરી જ્યારે ત્યાંથી આવ્યા છે ત્યારે આજે અમે એમને સન્માનતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। મારું નામ ભરતસિંહ ઝાવડા, અહીંયા કચ્છ જિલ્લામાં જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવું છું। રિટાયર્ડ દરેક જવાન જ્યારે રિટાયર્ડ થઈને આવે છે આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયનું સહાયનું કામ, વેલફેરનું કામ મારા હસ્તક છે, મારી ઓફિસ હસ્તક છે અને હું તેનું કાર્ય કરી રહ્યો છું। હું એટલું જ કહીશ કે જે ઝાલા સાહેબ અહીંયા રિટાયર્ડ થઈને આજે પોતાની 20 વર્ષની કારકિર્દી આર્મીની અંદર ખાસ કરીને ઇન્ફેન્ટ્રીમાં મહા રેજિમેન્ટમાં કરીને આવ્યા છે અને હેમખેમ પાછા ફર્યા છે। કોઈ પણ જાતની મેડિકલી ઓલી કર્યા વગર શેપ 1 તરીકે આવ્યા છે। હું એક ભગવાનને પ્રાર્થના કરીશ કે આવનારું એનું રિસેટલમેન્ટ ખાસ કરીને સિવિલ લાઈફનું ખૂબ જ સારું થાય। અમે એના માટે કટિબદ્ધ છીએ, અમારી ઓફિસ એના માટે કટિબદ્ધ છે। જે પણ કાંઈ સહાય મદદરૂપ અમે થઈ શકીએ તે અમે મદદ કરશું। હું ગોહિલ અરવિંદસિંહ અને આ મારા જીજાજી છે ભાવસિંહજી ઝાલા। આમ એ મોઢવાડાના, સુરેન્દ્રનગરના મોઢવાડાના વતની છે અને અહીંયા જ અત્યારે મિર્જાપરમાં રહે છે। એમણે 20 વર્ષ સુધી આર્મીમાં નોકરી કરી છે અને સૌથી અગત્યની વાત એ છે કે આપણા જનરલ જે VK સિંહ હતા એમના હાથે એમને એવોર્ડ મળેલો છે અને 20 વર્ષમાંથી દરેક આર્મીમેનને 5 વર્ષ જમ્મુ કાશ્મીરમાં કામ કરવાનું હોય। એમને 13 વર્ષ સુધી, 20 વર્ષમાંથી 13 વર્ષ સુધી જમ્મુમાં કામ કર્યું છે અને બધાને ટ્રેનિંગ દેવા માટે ઉપર ઉરીમાં જ્યારે શહીદો થયા યુવાનો ત્યારે એમની સાથે જ હતા અને કમાન્ડોની ટ્રેનિંગ લીધેલી છે। તો અત્યારે 20 વર્ષે રિટાયર્ડ થઈને આવ્યા છે। તો અમારું જે આ જે ક્ષત્રિય મિર્જાપર ક્ષત્રિય સમાજ, કરણી સેના, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા એ બધા યુવાનો અને મિર્જાપર સમગ્ર સરપંચશ્રી બધાના સહયોગથી આજે એમના સત્કાર માટે સત્કાર સમારંભ યોજો છે। આપણે ખુશી તો ઘણી થાય છે, પણ મારું કહેવાનું એમ થાય કે દરેક વ્યક્તિએ દેશ માટે પોતાની પરિવારમાંથી એક સભ્યને મતલબ જવું જોઈએ આર્મીમાં। એનાથી શું આપણા ઘરનું પૂરું ડિસિપ્લિન વાતાવરણ બની જાય અને બીજું કે દેશમાં એક જે ભાવના રહે દેશ પ્રત્યે સેવા કરવાની એ પૂરા દેશમાં એક જેવી રહે। મતલબ ભૂતકાળમાં તો દરેક ફૌજીને મતલબ ક્યાંક ને ક્યાંક પોતાની રિસ્ક લઈને કામ કરવું પડતું હોય છે, પણ જેવી જેને મતલબ પોતાની કાબલિયત ઉપર વધુ રિસ્ક લેવી પડે છે। તો અમારે ઘણા ટાઈમથી મતલબ હું ઘાતક ઇન્ફેન્ટ્રી સોલ્જર છું, તો ઘણા ટાઈમથી મને એવું બની જાય છે ક્યારેક પોતાની જાન ઉપર રિસ્ક લેવી પડે છે। મને એક અમે 2013-14માં માઉન્ટેન એક્સપિડિશન કર્યું હતું, જેની હાઇટ 24,000 ફૂટ છે, ત્રિશુલ એક્સપિડિશન।
તેમાં જનરલ વિક્રમસિંહ દ્વારા માઉન્ટેન બેસ્ટ મતલબ એવોર્ડ મળ્યો છે અને બીજા જે આ યુનિટ રેજિમેન્ટ સીઓ બીજા રંગપુર રેડર્સ જો ઘાતક પ્લાટૂન રેડ મારતી है તો એના તરફથી મળ્યો છે. મારે જનતાને એટલું જ કહેવું છે કે દરેક ઘરમાંથી દરેક વ્યક્તિ પોતાના જવાનોની એવી રીતે તૈયાર કરે કે દેશની ગમે ત્યારે જરૂર પડે ત્યારે જરૂરી નથી કે વર્ધિત પહેરી હોવી જોઈએ. ખાસ કરીને જે મતલબ આપણા સમાજમાં જે લોકો છે યંગ બ્લડ છે તો એમને મતલબ શું કે પોતાની રીતે ફિઝિકલ ફિટનેસ રહેવું જોઈએ. ગમે ત્યારે દેશને જરૂર પડે ત્યારે જઈ શકે. ઓકે.